આજના વિડીયોમાં મેં તો તમને ડાયલોગ સાથે એટીટ્યુડવાળું ટેટસ બનાવતા શીખવાડીશ, એ પણ ગુજરાતીમાં. તો જોરદાર ટેટસ છે. સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિંગ કરતાં શીખવાડું. કોકને પૂછવું તો હતું ચો લિંક અડે છે, કેવો હોલ્ડ પડે છે, અમારા ગધાની ગતિવિધિ આખો મલક જોણ છે. કોકને પૂછવું તો હતું કેવો હોલ્ડ પડે છે, મલક જોણે છે. તો મિત્રો, તમે ડેમોમાં જે ટેટસ જોઈ મિત્રો એકદમ આસાનીથી તમને બનાવતા શીખવાડીશ. આવા ટેટસ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, તો તમારે પણ બનાવીને તમે મૂકી શકો છો, બરાબર. તો એકદમ આસાનીથી તમને બનાવતા શીખવાડીશ. તો બનાવવા માટે તમારે સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને પૂરું જોજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને બનાવતા શીખવાડું. તો મિત્રો, આ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે લાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, જે તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. તો ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, લાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે. આ તમને આની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતના તમને કંઈક આનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો તમારે શું કરવાનું છે, ઉપર તમે ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી સાઇન ઇન કરી લેવાનું છે, અને પછી નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાય, બરાબર, તેના પર ક્લિક કરવાનું છે. અને તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ, જેની અંદર તમને ઇફેક્ટ પ્રોજેક્ટ પણ મળી જશે, બરાબર. તો આ બંને પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. બંને પ્રોજેક્ટને કઈ રીતના એડ કરવાના તમને ના ખબર હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને પ્રોજેક્ટ એડ કરતા શીખી શકો છો, બરાબર. અને પ્રોજેક્ટ એડ ના થતા હોય તો પણ તમને આનું સોલ્યુશન મળી જશે. તો જેને તમે વિડીયો જોઈ લેજો. બધા વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર જ હું આપી દઈશ, બરાબર. તો તમારે સૌથી પહેલાં તો શું કરવાનું છે, પછી બીટમાર્ક પ્રોજેક્ટને આપણે ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટ તમને આ રીતના મળશે, જેની અંદર તમને ઘણા બધા અહીંયા કલર ઇફેક્ટ પણ તમને અહીંયા મારેલા જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો આગળ તમને આ રીતના જોવા મળી જશે, બરાબર. ઘણા બધા લેયરો તમને લગાવેલા જોવા મળશે. તો તમારે શું કરવાનું છે, તમારે સૌથી પહેલાં તો તમારે પહેલાં બીટમાર્ક ઉપર આવી જવાનું છે. અને આમાં જે મેં ફોન્ટ વાપર્યા છે એ ફોન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે. અને ગુજરાતી ફોન્ટનું ઓલરેડી મેં વિડીયો બનાવેલું છે, તો વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને એમાં ખબર ના પડતી હોય તો કમેન્ટ કરીને જણાવજો. તો નવા સરથી નવો વિડીયો બનાવીશ અને એમાં તમને ગુજરાતી ફોન્ટ એકદમ આસાનીથી ડાઉનલોડ કરતાં શીખવાડી દઈશ, બરાબર. તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો તમારે સૌથી પહેલાં તો પહેલાં બીટમાર્ક ઉપર આવી જવાનું છે. પહેલાં બીટમાર્ક ઉપર આવ્યા બાદ તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે, અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો હોય એ ફોટો તમારે લઈ લેવાનો છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં તો ફોટો અહીંયા એડ કરી લઈશું. તો આ રીતના ફોટો લઈ લેવાનો છે. 3 ટપકા ઉપર ક્લિક કરી ફોટાને ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી ફોટાની લંબાઈ તમારી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે લાવી દેવાનું છે, શેડોવાળા લેયરની નીચે, બરાબર. તો આ શેડોવાળું લેયર છે એની નીચે તમારે લાઈને ફોટાને મૂકી દેવાનું છે. એટલે ફોટામાં તમારે ઓટોમેટિક શાઇનિંગ થઈ જશે, બરાબર. ઓટોમેટિક કલર ગ્રેડિંગ તમે જોઈ શકો છો, તમને એ જોવા મળી જશે. લાઇટ ઇફેક્ટ લાગી જશે, બેઝ પણ તમારે અહીંયામાં લાગી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે, બરાબર. સેટ થઈ ગયું. પછી તમારે ટેક્સની અંદર ઇફેક્ટ નાખવાની છે, તમને બતાવી દઉં. અને ફોટામાં પણ તમારે ઇફેક્ટ નાખવાની છે. એના માટે તમારે બેક આવવાનું છે, અને આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતો એને તમારે ઓપન કરવાનું છે, જેની અંદર તમને 2 લેયર જોવા મળશે. તમારે સૌથી પહેલાં તો આ તમને ગ્રીન કલરનું જે લીલા કલરનું લેયર દેખાય તેના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે, અને બેક આવી જવાનું છે. અને બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીશું. તમારે પહેલાં બીટમાર્ક ઉપર આવીને ફોટામાં જવાનું છે. ફોટા ઉપર ક્લિક કરી એ ઇફેક્ટ તમારે ફોટામાં પેસ્ટ કરી દેવાનું છે. એટલે ફોટામાં તમારે આ રીતના એક ઇફેક્ટ લાગી જશે, બરાબર. તો આ ઇફેક્ટ તમારે નાખી દેવાનું છે. પછી તમારે ફરીથી બેક આવવાનું છે, ફરીથી ટેક્સ ઇફેક્ટમાં જવાનું છે, અને ટેક્સમાં તમને ઇફેક્ટ દેખાય, બરાબર. એ ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરીને કોપી કરી દેવાનું છે ટેક્સનો ઇફેક્ટ, અને પછી બેક આવી જવાનું છે. અને પછી તમારે ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, અને જેટલા પણ આપણે ટેક્સ આપેલા છે મિત્રો અહીંયા જે ટેક્સ લખેલા એ ટેક્સ ઉપર ક્લિક કરી બધામાં તમારે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. એટલે તમારા ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે. જેટલા પણ અહીંયા પણ ટેક્સ આપેલા છે એમાં પણ તમારે ઇફેક્ટ નાખી દેવાનો છે. અને આગળ તમે જોઈ શકો જ્યાં ફોટા ઉપર તમને ટેક્સ દેખાતા હશે તમે જોઈ શકો છો, તો ફોટામાં પણ આવીને તમારે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. એટલે ફોટામાં પણ તમે જોઈ શકો છો આ રીતના તમારી ઇફેક્ટ અહીંયા લાગી જશે. અને આ રીતના જોરદાર રીતના મિત્રો તમારો વિડીયો બનીને રેડી થઈ જશે. તો બીજી આ રીતના તમે આવો વિડીયો બનાવી શકો છો. એકદમ આસાનીથી તમારી ઇફેક્ટ નાખી દેવાનું છે, અને વિડીયો બની જાય એટલે વિડીયો તમારે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન થઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને બીજા મિત્રો તમારે કઈ ટાઈપના ટેટસ એડિટિંગ કરતા શીખવું છે એ તમારે જો શીખવું હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો, અને કાં તો એ વિડીયો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર મેન્શન પણ કરી શકો છો, બરાબર. તો હું તમને એવા ટેટસ તમને બનાવતા શીખવાડી દઈશ. તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.